850 800 થી 850 ફરજિયાત છે, કેમ કે 800 ડિગ્રી ટેમ્પરેચર હોય કે 750 પછી માટી ઉપર જાય. ગુજરાતની માટીમાં ફરજિયાત 800 તો ટેમ્પરેચર ફરજિયાત જોઈએ. પછી માટીની જે ક્વોલિટી કોઈ અલગ અલગ બનાવતું હોય તો 750 ડિગ્રીમાંથી 1200 1300 ડિગ્રી ટેમ્પરેચર લગીની આપણે ઇન્ડિયામાં અહીંયા માટી બને છે. અલગ અલગ રાજ્યની મારી પાસે અલગ અલગ માટીનો સેટિંગ થતું હોય. આપણે અહીંયા જે લાલ માટી વપરાય છે એમાં અત્યારે જે અમારે જે આ જે રહી ને આ 800 850 ડિગ્રી ટેમ્પરેચરની માટી છે. બરાબર. આપણી જે માટી છે ઓરિજિનલ લાલ છે કે એમાં કઈ મિક્સ કરો છો? ના, ઓરિજિનલ લાલ જ. જો આ ઈ ટીપડા ભર્યા છે ને ઈ લાલ માટીના જ છે. કેમ કે ઈ સુકાય છે ને એટલે આખી અલગ દેખાય છે. જનરલી જે લાલ માટી દેખાતી હોય એ અલગ હોય છે. કાળી એક બેગ આપણે ભેગી કરી કાળી એમાં થઈ ગયું છે. કાળી તો 10% આવે. ઈ તો હાવ કાળી માટી જ છે. આપણે એમાં બે ગોળી નાખીને એક બેગા નાખી. હા, કેમ કે ઓરિજિનલ લાલ હોય ને તો ઈ આવી ન થાય. ઈ એક્ઝેક્ટ આવો જ કલર થાય ને એના ઉપર આવો કલર તો એનું ઈ લાલ જ છે. કલર તો એનું યાદ આવે. રહીને પરફેક્ટ પાછું થાય નહીં ને. બતાવી દઉં એક જ મિનિટ. હા, જોયું દેશી સ્ટાઇલ થી ખોલવાનો કેવી રીતે ખોલ્યો એ કોથળો. આપણે તો કાતર ને કટર ને ચપ્પુ ને કેટલું ગોતવા જાય. પગલું હતું ઈ જ લીધું, એનાથી સીધું કાપ્યું. આપણે જે ત્યાં ટ્રેનિંગ માં જે ઓલા બાચકામાંથી તમે માટી લ્યો છો ને, આ ઈ બાચકી આવડી આ જ બાજકી આ જ માટી છે. આ જ બાજકી. એક બોટલનો બનતા મિનિમમ 18 થી 20 કલાક થાય. એટલી તો મિનિમમ થાય. અને નાનું હોય તો એટલી આ બાજુ આવી જાવ. બધીમાં વાર એટલી જ લાગે. કેમ કે માટીને પલાળવામાં જ મેઇન જે છે ઈ છે. આજે પલાળી કાલે પછી કાસ્ટિંગ ઝેણી મારી ગારી એટલે પરમ દિવસે કામ આવે. 2 દિવસ સામનામ રાખે. 2 દિવસ તો મિનિમમ કન્ટિન્યુ એના ઉપર પ્રોસેસ થાય ત્યારે એ પીસ ત્રીજા દિવસે હાથમાં આવે પાકો. આ રહ્યું ને 25 કિલો આવે. 30 કિલો ની આખા ઉભા રહેજો ઉડશે હમણાં. આ માટી આવે ઈ તો ઉડશે તો ઈ તો માટીનું જોવા આવ્યા હોય તો માટી વાળું થવું પડે. એમાં ઉડશે ન હોય. આખી લાલ માટી છે. બરાબર. લાલ માટી છે ઈ છે. અને રહ્યું ને અમે આને ઓછામાં ઓછી 2 દિવસ તો આને આમનામ ટીકડામાં રાખવી પડે પર ડે. 2 દિવસ વચ્ચે વચ્ચે હલાવતા રહેતા હશો ને? 2 દિવસ લગીને ફરજિયાત આમાં. પછી એને રિયાને આમાં ચાયણામાં ચારવી પડે. જે એસએમએસ 2 દિવસ પછી થઈ છે આપણો. આમાં કાળી કેટલી એડ કરો? કાળી આમાં આવે 10% જ આવે. એટલે એમાં ઉપરથી જ આવે છે એડ. હા, હા, અમે જે મટીરીયલ બનાવરાવી અમે લાલ માટી અમે મટીરીયલ બનાવરાવીને ન્યાજ કમ્પ્લીટ કરાવીને લઈ આવી. અને પછી આને એસએમએસ ચાયણામાં ચારવી પડે. કેમ કે આમાં માની લ્યો કે રેતીનો ભાગ આવે. લાલ માટીમાં રેતીનો ભાગ આવે. રેતડાનો ભાગ આવે. એના કારણે રહ્યું ને ઈ ફરજિયાત પાછું વેસ્ટર્ન કાઢવું પડે. હા, ચિકાસ વાળો. અને પછી રહ્યું ને જો આ બધી આ લાલ માટી જ છે. આ આખી જે આ ઈ આખી રબડી બને એનાથી આખી જ બનતી. આખું કેસ ઈ જે રહ્યું ને બરાબર છે. ઈ ચાળેલી છે ને? હા હું ચારે ચાળીને સ્લીપ રેડી બનાવેલી છે. આ રબડી કે એ હવારે માણ આવે એટલે કામ ચાલુ થઈ જાય. ઓલી બાવ પડે ઈ હે ગરબા નહીં ગરબા. છગ ચાયણી કીધી. બસ તો મેસ નહીં આવે. જારી અલગ આવે. ઈ માટી અલગ આવે એટલે. હા, એટલે 80 મેસ લગી 200 મેસ લગીને આવે. હા, એમ વધારે રેતી વાળો ભાગ. જો આનો એક છે ને તમને ડેમો બતાવી દઉં. આ વધારે જાય. છગ લઈ આ જો અહીંયા ભરે છે. કરીને દેખાડે છે. અત્યારે તાર ડોલ લઈ લ્યો તો આવે. કોણ દેખાડે? અને ભૈરા પછી ઓછામાં ઓછી 2 કલાક તો કન્ટિન્યુઅસ રાખવું પડે. હા, એટલે મેં એ જ કીધું એને એની થિકનેસ જેટલી જોતી હોય ને એ પ્રમાણે એને ભરીને રાખવું પડે. થિકનેસની ટાઈમિંગ પ્રમાણે ફરજિયાત રાખવું પડે. અને એવું હોય નીચે બેસી ગઈ છે. ના, હજી હમણાં જ ભૈરા એટલે નકર અત્યારે સવાર હોય તો ભૈરા. ફરજિયાત મશીન મારવું પડે. મશીન ફેરવ. બ્લેન્ડર આવે એનું લાંબુ એ બ્લેન્ડર ફેરવવું જ પડે. બ્લેન્ડર ફરજિયાત ફેરવવું પડે. અને પછી પાછું આમાં રહ્યું ને અડધી કલાકે પાછું ઉમેરવું પડે. કેમ કે આ ભરાઈ જાય ને ખમ પછી પાછું અડધી પીઓપી છે ને એ થોડુંક માટીને કરતું થોડી જાય. થોડી એના અંદરનું પાણી હોય ને એ શોષે. shrinkage થોડુંક લઈ લે ને પછી એ પાછું ભરી એટલે એ રાખવું પડે. થોડુંક નીચું જાય. તમને ઉપરથી જ દેખાય કે આ માટી થોડીક નીચે ગઈ.
પછી પાછું જો આવી થોડું રીતના ભરવાનું અંદર તળ એમનું સુધી નીચે જીયા રાખે ને પછી અડધી કલાક પછી પાછું નીચે ડાઉન થઈ ગયું એટલે વળી પાછું થોડુંક નાખવાનું. એ 2 કલાક આને આમના ભરેલો રાખવાનો પછી પાછું એને ખાલી કરવું પડે 2 કલાક પછી ફરજિયાત. આ એક મોલ્ડ ઉપાડીને ખાલી કરો. એક તમે એક એક મોલ્ડ ખાલી પાછો ઉપાડો રહ્યો તમે ને. કેટલું વજન છે હવે જો. આ મોલમાં 3 જગ નખાણા એટલે એમાં વજન થઈ ગયું હોય પછી પાછા અમારે ખાલી કરવા વાળાને ફરજિયાત ઈ 3 જગ ટાઈમ થાય એટલે ખાલી કરવાના જ જો એમાં નકર માટી નંગ ઉતરી ગઈ. જાડું થઈ જાય. એક્સ્ટ્રા રહ્યું ને કરવું પડે. જો માટી ઉતરી ગઈ. હા શેપ હા આ બાજુ છે ને આ ખાલી કરેલું જ છે ને હા ઈ ઊંધા વાળી જ છે હમણાં ખોલીને બતાવે ખોલીને બતાવી દે. ખોલીને આવી બતાવે જવા બાજુ તમે ફોટા લેતા રહેજો એક લોકેશન સાથે. હું તો આલી કોર્નર જ ખોલું. પતરું આઈ તો પગાર આઈ લઈ રીતે. જાઓ. પૂરેપૂરું આપું છું ઈ મને ખબર છે કેટલું આપવું ઈ. જો એની ઉપરની વધારાની માટીનો જે ભાગ હોય તમે ને હાલ એ કરાવતા પતરાથી ભાભી, તમે કાપવો હાલ પડે. આ બાજુ આવી જાવ નજીક અહીંયા પગથિયા ઉપર ને બધે ચડી જાવ ને કૌશિકભાઈ તમે મારી પાછળ આવી જાવ. હા બધા એને હે ને આવી આવી જાવ નજીક ચાલો આ બાજુ આવી જાવ બીજી ને વાર ચાલુ કરી દો તમને. ચાલુ જ છે હું આગળ આવી જાવ એક તમારા પન્નો ટુકો રહ્યો કરી દો.